चना चटपटी चना चोर गरम चना चटपटी અડધી રોટી સારી છે નેતા નથી બોલતો ટોપીઓ વેચીને ગયા કે ટોપી આપીને ગયા આપીને ગયા એમ શું ચાલે છે હા એની આ દુઃખી માણસ છું, દૂધ પર જીવું છું. ભાંગ્યું ભાંગ્યું તો એ જામનગર ના જામનગર ના કહેવાય, ભાંગ્યું તો એ ભરૂચ કહેવાય. હવે એવું કહેવા પાછળના ઘણા બધા કારણો છે. કારણોમાં એવું છે કે અનેક વિનાશક પૂર છતાં પણ ભરૂચ ફરીને બેઠું થઈ જાય છે. અને ભરૂચની અનેક ઓળખ છે, એમાંની એક ઓળખ તમને કહું, પણ અહીંયા ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ બ્રિજ પર રહેતી હતી, ગોલ્ડન બ્રિજ પર. આ હું ઊભો છું, નર્મદા બ્રિજ છે નવો. બાજુમાં તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રિજ આવેલો છે, જેની પર ટ્રાફિકની સમસ્યા વર્ષો સુધી રહી, પરંતુ હવે સમસ્યા ઉકેલાઈ ગઈ છે. વાત છે એની બાજુમાં સિલ્વર બ્રિજ તમે જોઈ રહ્યા છો, રેલવેનો ટ્રેક છે. એની પર લોકો મુસાફરો અહીંથી જતા હોય ત્યારે નર્મદા નદીના દર્શન પણ કરતા હોય છે. પણ આપણે ભરૂચની જ વાત આગળ વધારીએ તો કેવું કે અહીંયા પહેલાં બંદર હતું, એના કારણે ઓળખ હતી. પછી હવે લોકો ખારી સિંગના કારણે પણ ઓળખે છે. ભરૂચ આવો તો ખારી સિંગ વગર જવાય નહીં, એટલે તમારા માટે લેતો હોઈશ, તમે ચિંતા ના કરતા. પણ વાત રાજકારણની કરીએ આપણે તો અહીંયા વર્ષો સુધી એટલે કે 89 સુધી કોંગ્રેસનો દબદબો હતો અહેમદભાઈ પટેલના જમાનામાં. ત્યાર પછી ભાજપની એન્ટ્રી થઈ અને ભાજપ કોંગ્રેસ થયું. પછી છોટુભાઈ વસાવાની બીટીપી પાર્ટી આવી, એટલે ત્રિપાંખ્યો જંગ થયો. 3 પાંખિયામાં આ લોકો રમતા રહ્યા, ભાજપના લોકો, ભાજપના નહીં પરંતુ ભરૂચના લોકો. પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટીએ હવે ગઠબંધનની સરકાર બનાવવા માટેનો પ્રયાસ કર્યો છે. એટલે ગઠબંધન કર્યું છે કોંગ્રેસ સાથે. ચૈતર વસાવા ઉમેદવાર છે, સામે મનસુખ વસાવા છે ભાજપમાંથી. આ બધા ઉમેદવારોની ખીચડી કેવી પાકવાની છે એ આપણે જાણવા ભાઈ ભરૂચમાં છે. તો ભરૂચમાં ત્રિપાંખ્યો જંગ થવાનો છે, ત્યારે અહીંના લોકો આ 3 પાંખમાંથી કઈ પાંખને કાપી નાખે છે, કઈ પાંખને ઉડાવે છે, કઈ પાંખને આગળ લઈ જાય છે, જોવાનું રહેશે. ભાઈમાં આવો મારી સાથે. એ ચના ચટપટી ચના ચોર ગરમ ચના ચટપટી. ભાઈ નજીક તો રાખો માઇક, લોકો સાંભળશે કેવી રીતના યાર. હે મોંમાં નથી ઘુસાડી દેવાનું, ચણા ચોર ગરમ ખાવાના છે ભાઈ. હા જો શું ભાઈ શું બોલો? ચટપટી શેની ચટપટી થાય તમને એ કહો પહેલા, પછી આપું ચટપટી. મસાલેદાર. મસાલેદાર? હા, લીંબુ મસાલા. પણ આ ચટપટી તમને આ ચૂંટણીની થાય છે કે નહીં? હા ચૂંટણીની? હા ચૂંટણી ચટપટી થાય ને. આ ચણા ચોર ગરમ ખાવા છે તમારે, ચટપટી સાથે ખાવા છે ને, હા. તો મસાલો કેવો જોઈએ છે? થોડા તીખું, થોડું મીઠું. તો આ ચૂંટણીમાં તીખું મીઠું કેવું લાગે તમને? ચૂંટણીમાં તો હવે આ તો તમને ખવડો, પણ મને જવાબ આપો તમે તો ખવડો. ચૂંટણીમાં તો હવે એવું કે કંઈ નવી જૂની થાય એવું લાગે. પબ્લિક કંઈ પરિવર્તન કરવાની વાતો કરે છે. જોયે જ હું થાય ને હું નહીં. શું થાય છે? હા. નેતાઓ આવે છે? નેતા આવે ને, ચેતરભાઈ વસાવાને 3-4 વીકથી અહીંયા રાઉન્ડ મારે છે. શું 3-4 વાર આવી ગયા અહીંયા? હા, બધા આવે જ છે. આ પેમ્પલેટમાં ટોપીઓ વેચી દીધા અહીંયા, બધું લોકોને ટોપીઓ વેચીને ગયા કે ટોપી આપીને ગયા? આપીને ગયા એમ પેમ્પલેટ વેચ્યા બધું, મતલબ તમારે એ કર્યું, આવી ગયા અહીંયા બધા. જો બધા જો આ બાજુ આંગળી ચીંધે છે યાર, આ બાજુ બધા આંગળી ચીંધે છે. આવી જાઓ. વાહ, જો કેટલી મજાની સીટ છે. હા બહુ મજા. શું ચાલે છે? હા એની આ દુઃખી માણસ છું, દૂધ પર જીવું છું. દૂધ પીનારા માણસ કે દિવસે દુઃખી હોય યાર. આ જો આ બકરીનું દૂધ છે, આપણે બકરીનું જ પીએ. ગાંધીજી પીતા હતા એટલે? ના, ગાંધી બાપુની તો વાત જ કઈ અલગ હતી. તો કેમ બકરીનું દૂધ કેમ પીવું પડે? હા, આપણા ટાઈમનું. અચ્છા, હા. એથી શું ફાયદા થાય? બધું હાનિકારક, કોટિંગ, બધું એલર્જી, બધું સ્ટ્રિંગ રહે આપણું. અચ્છા, આવો. ચાચા કેમ છો? બોલો આ તો બહુ મસ્ત વસ્તુ છે યાર, નાનપણમાં અમે લોકો ખાતે એ બધી વસ્તુઓ છે. આ આ બધી ખાતી ઓનલી લેડીઝ આઈટમ. ઓનલી લેડીઝ છે? ઓનલી લેડીઝ તો કેમ જેન્ટ્સ નહીં ખાય? એટલે જેન્ટ્સ તો ઓછું ખાય ને, એનાથી નુકસાન થાય ને જેન્ટ્સને તો. અચ્છા, એટલે લેડીઝનો જમાનો છે, લેડીઝ જ ખાય ને. હાય લેડીઝનો જમાનો છે. હમણાં લેડીઝની જ વસ્તુ ચાલે છે, બધું જ જગ્યા લેડીઝનું જ ચાલે છે. ઓહો હો. શહેરમાં હું, ગવર્મેન્ટમાં હું, કે સરકારી પર કે કંઈ પણ દુકાનદારમાં પણ લેડીઝનું જ ચાલે છે. કેમ છો? આવો બહાર આવો. મજામાં છો? શું ચાલે છે કામકાજ બધું? શું કરો, ઉપરવાળાની મહેરબાની ચાલે. મોબાઈલમાં શું તમે જોવાનું પસંદ કરો છો?
મેં મોબાઈલમાં સોંગ જોઉં છું વધારે, કે થોડું માઇન્ડ એ થાય એમ. કેવા સોંગ જુઓ? રોમેન્ટિક સોંગ બસ. હાય 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 હાય, શું વાત છે? રોમાન્ટિક સોંગમાં કયું એકાદ સોંગ તમે મને કહો? શાહરુખ ખાનનું સોંગ વધારે, શાહરુખ ખાનના. કયું સોંગ હમણાં કયું જોયું? હમણાં એ સોંગ જ સાંભળતો હતો. કયું કયું? દિલ તો પાગલ હે. હવે એ તો આપણે કંઈ બોલી નથી શકતા સાહેબ, એટલે જે આવે તે ખરું. હવે અચ્છા. હા, સારો દેશ ચલાવવો જોઈએ, હા, બધા સુખ શાંતિ લોકો જીવી શકે એવી સ્થિતિ રહેવું જોઈએ. કોઈ બી આવે હા. આ રીતે ચલાવવો જોઈએ, એ જ માંગીએ આપણે, બીજું કંઈ. સ્વદેશીને વધારે પ્રોત્સાહન મળે છે કે પહેલાં મળતું હતું કે હવે મળી શકે છે, શું લાગે? સ્વદેશીનું સારું રહે છે. અત્યારે લોકો ખાદીનો વધારે યુઝ કરે છે, ખાદી કોટનનું કાપડ જ વધારે યુઝ થાય છે. પણ હું એવું કહું છું કે જે લોકો દહેજમાં 3000માં નોકરીએ લાગ્યા હતા એ લોકોનો આજે પગાર કેટલો છે? 30,000 સુધી પહોંચ્યો છે. એટલે આપણે મોંઘવારીને એ બધી વાત કરીએ છીએ, પણ સામે એ નહીં જોતા કે પોતાનો પણ ગ્રોથ થયો છે. એક કામદારોને એક પ્રોટેક્શન હતું, આજે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવીને પ્રોટેક્શન બી હટાવી દીધું છે. ગમે તારે લાત મારીને છૂટા કરી દે છે. એમને ખબર નથી કે કેટલા આંદોલનો કલેક્ટર કચેરીએ આ યુવાનોની નોકરી જવાથી થયેલા છે. એમને ખબર હોય તો ખબર નહીં, એમને ખબર છે કે નહીં. એમનો કદાચ 30,000 પગાર થયો હશે, કોઈ નેતાની સિફારિશથી નોકરી લાગી હશે એવું લાગી રહેલું છે. કોઈ નેતાની સિફારિશથી નોકરી લાગે છે અહીંયા તો ભાઈ એવી વાત છે, બાકી સામાન્ય લોકોને માટે ચાન્સ હોતો નથી, બરાબર? તો તમને શું લાગે છે, નેતાઓ વિકાસ કરે છે ખરા? આજે હું પણ એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. આજે તમે જોઈ શકો છો કે છેલ્લા કોન્સ્ટેબલમાં 12,500 જગ્યાઓ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે અને એની ઉપર સ્પર્ધા થાય છે, કોમ્પિટિશન થાય છે, લોકો પરીક્ષા આપે છે અને પાસ બી થઈ રહ્યા છે. તો તમે એવું કયા બેઝ પર કહી શકો છો કે નેતાઓની સિફારિશથી લોકો આજે પરીક્ષાઓમાં લાગી રહ્યા છે કે ગવર્મેન્ટ જોબ પર લાગી રહ્યા છે? તમે શું માનો છો કાકા? શું તમે આટલા વર્ષોમાં શું જોયું? તમારા જીવનનો સાર શું છે? કશું નહીં, આશીર્વાદ આપે છે ખાલી. ફ્યુચર બ્રાઇટ છે, કેવું લાગે છે? જો આ જ રીતે જો દેશનો વિકાસ થતો રહેશે તો ફ્યુચર બ્રાઇટ થવાનું જ છે. અને અત્યારમાં બી ફ્યુચર બ્રાઇટ થાય છે. પહેલાંના જમાનામાં, એટલે મીન્સ થોડા ટાઈમ પહેલાં તો આપણે સ્પર્ધાત્મક એક્ઝામમાં એટલા બધા યુવાનો નહોતા જતા એ તરફ. આજકાલ હવે સ્પર્ધાત્મક એક્ઝામ તરફ બી યુવાઓ જાય છે અને પોતાનું સ્ટાર્ટઅપ બી કરે છે, એને પોતાનું ગ્રોથ બી કરે છે. બોલો, તો વાર્તા અહીંયા ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ થઈ રહી છે, પરંતુ ભાઈને ઘણા બધા સમસ્યાઓની વાત કરવાની છે, લોકોના મુદ્દા ઉઠાવવાના છે. એટલે હજી આપણે ઘણા બધા મુદ્દા ઉઠાવતા રહીશું, મળતા રહીશું. કહીએ ભાઈ.